નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પતિની હત્યા કરનારો પતિ ઝડપાયો છે। જેપીરોલ પોલીસ જે છે તે સ્થળ પર જે આરોપી છે તે આરોપીને લઈને અહીંયા પહોંચી છે અને જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। પરમ દિવસના રોજ તસ્લીમ મંસૂરી જે છે તે તસ્લીમ મંસૂરીને જે મોતને ઘાટ ઉતારવામાં આવી હતી ત્યારે તે તસ્લીમ મંસૂરી ના જે અત્યારે જે પતિ છે તેને સાથે રાખીને ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન છે તે રિકન્સ્ટ્રક્શન અહીંયા કરવામાં આવશે। એફએસએલની જે ટીમ છે તે એફએસએલની ટીમ પણ સાથે અહીંયા ઉપસ્થિત છે અને જે 3 દીકરાઓની જે માતા છે તે 3 દીકરાઓની માસૂમ દીકરાઓની જે માતા છે તેના હત્યારા પતિ જે છે તે પતિને સાથે રાખીને એકતાનગરમાં આવેલું તેઓનું જે મકાન છે જે પતિ છે તે પતિને સાથે રાખીને ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન છે તે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે એકતાનગર ખાતે। અહીંયા આપ જોઈ શકો છો કે ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન અહીંયા કરવામાં આવી રહ્યું છે એકતાનગર ખાતે। જે જાવેદ મંસૂરી છે, જે અહીંયા તસ્લીમ મંસૂરી નામના જે મહિલા છે તે તસ્લીમ મંસૂરીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી। 3 માસૂમ બાળકોની માતા જે છે તે 3 માસૂમ બાળકોની જે માતા છે તેના જે હત્યારા પતિ છે તે પતિને અહીંયા સાથે રાખીને જાવેદ મંસૂરીને સાથે રાખીને અહીંયા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને જેપીરોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર સાહેબ અને સાથે સાથે જે છે તેઓના જે સ્ટાફ છે તેઓના સ્ટાફને તેઓના જે પરિજનો છે, મહિલાના જે પરિજનો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને હાલ જે એફએસએલની જે ટીમ છે તે એફએસએલની ટીમ અને સાથે સાથે જી શું ભાઈ કોણ અહીંયા જેપીરોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે એફએસએલની ટીમને સાથે રાખીને જે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાલ કરવામાં આવી રહ્યું છે। એ માસૂમ 3 બાળકોની તો શું ભૂલ હતી કે તેની માતાને તેના પિતા દ્વારા છીનવી લેવામાં આવી। ખૂબ જ માસૂમ એક 12 વર્ષનું બાળક છે, તેનાથી ઓછી ઉંમરનું બાળક છે અને તેનાથી પણ ઓછી ઉંમરનું એક બાળક છે। તે બાળકની જે માતા છે તે માતાના જે હત્યારા જે પતિ છે જાવેદ મંસૂરી તેની ધરપકડ કરવામાં આવી છે અને ક્રાઇમ સીન ડુ નોટ ક્રોસ 2 દિવસ બાદ આજે આ પટ્ટી અહીંયા મારવામાં આવી રહી છે। પણ જ્યારે આ બનાવ બન્યો હતો તે દિવસથી પોલીસ દ્વારા લોક તો મારી દેવામાં આવ્યું એટલે ઘરમાં કોઈ પ્રવેશ ન કરી શકે, કારણ કે ઇન્વેસ્ટિગેશનનો વિષય હોય છે એટલે કોઈ પ્રવેશ ન કરે, તપાસનો વિષય હોય એટલા માટે કોઈ પ્રવેશ ન કરે। તેના માટે આ જે ક્રાઇમ સીન ડુ નોટ ક્રોસ એટલે અહીંયા એક દુર્ઘટના બની છે અને તે દુર્ઘટના બનેલ હોય એટલે કોઈ અંદર પ્રવેશ કરવો નહીં, તે પ્રકારની જે આ પટ્ટી છે તે મારવામાં આવી છે। પરમ દિવસે આ બનાવ બન્યો હતો। જે મહિલા છે તેના પરિજનો દ્વારા અલગ અલગ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। તેઓ દ્વારા શરૂઆતથી જ એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમારી બહેન સાથે અનિચ્છનીય બનાવ બન્યો છે, પણ અહીં જે છે એવું કહેવામાં આવતું હતું કે એટેકનું કારણ બતાવવામાં આવ્યું અને સાથે સાથે ખેંચનું પણ કારણ બતાવવામાં આવ્યું, પરંતુ એ કારણોથી પરે થતાં જ્યારે એફએસએલનો રિપોર્ટ આવ્યો, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો, તેમાં પોસ્ટમોર્ટમમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો કે ભાઈ આ મહિલાની હત્યા કરવામાં આવી છે। ત્યારબાદ જે પતિ છે તેની સઘન પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી છે એટલે તેણે કબૂલ કર્યું કે ભાઈ હા મેં જ મારી પત્નીની હત્યા કરી છે। એટલે હાલ અહીંયા હમણાં જે મહિલા છે તેઓના જે પરિજનો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આ પૂર્વે પોલીસ ઇન્વેસ્ટિગેશન અંદર કરી રહી છે, પોલીસ તપાસ કરી રહી છે। તે પૂર્વે જે મહિલા છે તેના ભાઈ અને તેઓના જે પરિજનો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તેઓ દ્વારા અલગ અલગ પ્રકારના જે આક્ષેપો છે તે આક્ષેપો કરવામાં આવ્યા હતા। તે પહેલાં પોલીસનું ઇન્વેસ્ટિગેશન અંદર ચાલુ છે, આપણે ડિસ્ટર્બ ન કરી શકાય, રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે એટલે આપણે ત્યાં સુધી તેઓના જે પરિજન છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી ભાઈ, શું કહેશો, તમે અહીંયા પહોંચ્યા છો, તમારા જે બનેવી છે જાવેદ મંસૂરી હતા તેઓનું રિકન્સ્ટ્રક્શન અહીંયા કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? બસ એ કહેવા માંગીએ છીએ કે બીજા 4 જણના પણ નામ છે, એમાં 4ના નામ આવી રહ્યા નથી। પોલીસ ચોકીમાં પણ અમે જઈ રહ્યા છીએ કે એફઆઈઆર આપણી નોંધાતી નથી હજુ,
એફઆઈઆર લઈ જ નથી. બસ ખાલી સ્ટેટમેન્ટ લે છે, બસ 2 જણને સાઇન કરો, આટો કરો, બીજા 2 જણને મોકલો, આવું કહી રહ્યા છે. પણ કંઈ એક્શન લેવામાં આવતું નથી. બીજા 4 જણના નામ પણ છે, એ પણ એક્શનમાં આવતા નથી. એ સાઇટમાં હટી ગયા છે. એ કોણ છે? એ એમના કાકા છે, પછી એમની વાઈફ છે, પછી એમનો છોકરો છે, પછી એમની એક છોકરી પણ છે. આ 4 જણ છે બીજા. અચ્છા, એટલે તમને કઈ રીતે એમની પર શક છે, ફૂલ શક છે. કેમ કે આજથી 2-1.5 વર્ષ પહેલા મારા ઘરે આવીને બેસીને વાત કરીને ગયેલા. એવી જ વાત કરતા હતા લોકો કે આને મારી નાખ. એક જ વાત કરતા હતા. 1.5-2 વર્ષ પહેલાની વાત છે. પણ કોને એવું કહેતા હતા? એમના કાકા. કોને એવું કહેતા હતા કે મારી નાખ? મારી સિસ્ટરને. એવું નહીં, કોને એવું કહેતા? જાવીદને. હા, જાવીદને. બેસીને? હા, મારા ઘરે બેસીને કહીને ગયા છે. અચ્છા, કઈ એક્શન લેવામાં આવી રહી નથી. અચ્છા. કોણ એ 4 લોકો કોણ છે? એમાં મોહમ્મદ છે, જિન્નત છે, શોએબ છે અને મુસ્કાન છે. 4 જણ છે આ. અચ્છા, તો શું સમગ્ર મામલો તમને તો કોઈ માહિતી હશે ને? એ સાહેબ એ 4 ઇન્વોલ્વ જ છે. ડોક્ટર કહી રહ્યો છે કે 4-5 જણાએ મને માર્યો છે. કયા ડોક્ટર? એવું અરે નહીં ભાઈ. એવું છે? હા, વિભાગમાં. બેન હમણાં SSG માં જ છે? ના, એ થઈ ગયા. દફનવિધિ કાલે રાતે થઈ ગઈ છે બધી. નાના બાળકો કોને? એ નાના બાળકો એમના બીજા કાકા પાસે છે. બીજા કાકા પાસે? હા. શું કહેશો? અમને આવી માહિતી મળી છે કે 2 વાગ્યા એનાથી અમારી બેનને લઈને નીકળ્યા ને તો એ જિંદા હતી, પણ એને 4-4:30 વાગે લઈને આવ્યા ને તો પછી એની મૃત્યુ થઈ રહી હતી. અમે બીજા લોકોથી ખબર પડી છે કે આને અહીંયા નહીં માર્યું, એને બીજી જગ્યાએ લઈને માર્યું છે એને. હા, અમને આવી રીતે ખબર પડી છે બહારથી. તો અમે જાંચ કરી છે આગળ કે પોલીસને એ કરીને આગળ કાર્યવાહી કરવાની એ કીધી છે. સાહેબને કોઈ રજૂઆત કરી છે સાહેબને કીધી છે. અચ્છા, એટલે તમે કઈ એવું પણ કહી રહ્યા હતા, તમારી ચર્ચા એવી થઈ રહી હતી કે બેન જયારે એથી ગયા ત્યારે જીવતા હતા ને રિટર્નમાં આવ્યા ત્યારે એમની મૃત્યુ હતી. અમને બીજી જગ્યાથી ખબર પડી બહારથી. અચ્છા, એવું પેલા કાકા જે કહેતા હતા કે એમને બધું આખું જે ડિટેલમાં અમને કીધું, કાકાએ પરમ દિવસે જેમણે એમનું લગ્ન કરાયું છે એવું કંઈક છે, અને એમણે કીધું કે આવી રીતે જ્યારે એમના દીકરાઓ રમવા ગયા હતા અને ત્યારબાદ દીકરો આવ્યો, એમનો બાળક આવ્યો, ત્યારે એમણે એવું કીધું કે મમ્મી જાગતા નથી. ના, એ બધું ખોટું હતું. અમે આયા પણ અહીંથી બધા એ લોકો બેહેલા હતા. અમે આયા ને તો અહીંયા ઘરમાં કોઈ જ નતું, બધા બહાર બેહેલા હતા. અમે અમારી એમને એક્સેપ્ટ ના કરે. જે વ્યક્તિ હમણાં હાલમાં પોલીસ કસ્ટડીમાં છે એમને એક્સેપ્ટ નહીં કરે. બનેવીને વાત જ ના કરો. બનેવી છે જ નથી. હા, એની વાત ના કરો. બનેવી એની વાત કરો, પણ ના એવું ના કહો કે બનેવી તમારા. આ બનેવીનું એકલાનું કામ નહીં. આ બનેવીનું એકલાનું કામ નહીં. એ માણસ એવું છે ને, અહીંથી એવું કહીને લઈ ગયા છે કે ચાલ આપણે કઈ કામ ચાલી રહ્યું છે મોહમ્મદ કાકાના તઈ, તેમના તઈ જરા કામ ચાલી રહ્યું છે પતરા વતરાનું, તો તઈ કામ કરવા જવાનું છે. તો એવું કરીને એને લઈ ગયા છે ને એવું કરીને એને મારી નાખી. એના હગ્ગા કાકા છે આ જાવીદના. હગ્ગા કાકા છે. હા, ફૂલ 110%, 1000%. જેટલું તમારે ટકા લાગતું એટલું ટકા લગાવી દો. ફૂલ ડાઉટ છે. એ એના એકલા ઉપર જ છે. હા, એ તો છે જ. પોલીસની કામગીરી સ્ટેટિસ્ફાઈડ છે. પણ હજુ આની અંદર બીજા લોકો બીજા ઇન્વોલ્વ છે. અમે કમ્પ્લેન કરી, બીજા લોકોનું નામ લખાવવાનું હતું. સાહેબ ના પાડતા હતા કે આ લોકો નથી બોલે. હા, પેલા પીઆઈ સાહેબ છે એ ના પાડતા હતા. બધા લખતા હતા તે ના પાડતા હતા. એમનું નામ આવે ને તો એવું જ કહે છે કે એમનું નામ ના લો. એ બધા કોઈ નથી, બસ એવું જ કહે છે. આમાં એવું છે કે હવે અમારા જે સગાવાળા છે એવું કહેવા માંગે છે કે મતલબ આમાં બીજા બી ઇન્વોલ્વ છે. તો હવે હમણાં સુધી જેટલું બી કેસ ચાલુ છે એના અંદર બીજા લોકોનું કોઈનું નામ આવ્યું નથી કે એ લોકોને અહીંથી બોલાવીને કોઈ પૂછપરછ કરી છે કે એ અમને જાણવા નથી મળ્યું. હવે સમજી લો કે આ ભાઈ કહે છે કે એમના કાકા પણ ઇન્વોલ્વ છે એમાં, પણ એમને પૂછપરછ કરી નથી કે કશું મતલબ એમાં કે પછી કોઈ બી જેટલા પણ કાગળિયા બનાવે છે એના અંદર બી એ લોકોનું કોઈનું ઉલ્લેખ છે જ નથી. એટલે અમારે કેવું એવું છે કે હવે તમે એક્શન લો આગળ, કે મતલબમાં એ લોકોને બી મતલબમાં બોલાવીને તમે બધું કસ્ટડીમાં લઈને પૂછો, તમે પૂછપરછ કરો. કેસ જ દાખલ નહીં કરતા. એટલે તમે શું થાય બેનના? હું કાકાનો છોકરો છે એમના કઝિનભાઈ છું. કઝિનભાઈ? હા, આ કઝિનભાઈ છે અને તેના સગા ભાઈ છે અને તેના ઘરની પાસે જે રહેતા એક ભાઈ છે. તેઓનું કહેવું છે કે આ બનાવમાં આ એક સિંગલ પર્સન એટલે કે જાવેદ મંસૂરીનું કામ નથી. તેઓની પાછળ અન્ય બીજા 4 લોકો પણ હોઈ શકે તે પ્રકારનો જે આક્ષેપ છે તે આક્ષેપ આ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ જે વાત છે તેમાં સાચી હકીકત શું છે તે તો પોલીસ તપાસનો વિષય છે, અમારું કામ નથી. પણ પોલીસની અત્યાર સુધીની કામગીરીથી તેઓ સેટિસ્ફાય છે. પણ જે લોકોની ઉપર તેઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે લોકોને પણ બોલાવવામાં આવે, તેઓની પૂછપરછ કરવામાં આવે. આ એકલા જાવેદ મંસૂરીનું કામ નથી, એની પાછળ અન્ય લોકો પણ સંડોવાયેલા હોય તેવા પ્રકારના આક્ષેપો જે પરિવારજન છે તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે તો પોલીસ તપાસનો વિષય છે. હાલ પોલીસ જાવેદ મંસૂરીને તેઓના એકતાનગર ખાતે આવેલા જે મકાન છે ત્યાં લઈને આવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પીઆઈ સાહેબે કીધું કે હમણાં અમારી તપાસ ચાલી રહી છે, પછી તમારે વિડીયો લેવો હોય તો લઈ લેજો. એટલા માટે અમે લોકો ઘરની બહાર ઊભા છે, કારણ કે પોલીસની કામગીરી થતી હોય તેમાં દખલ ન આપી શકાય. એટલે અમે
જે બહાર ઊભા રહીને આપના સુધી આ જે દ્રશ્યો જે છે લાઈવ દ્રશ્યો વડોદરા શહેરના જે શહેરીજનો છે તેઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 3 માસૂમ બાળકો આપ જુઓ તો આપને દયા પણ આવે બાળકો જોઈને. હવે તેના પિતાએ તો કૃત્ય જે કર્યું છે પોલીસ તો તપાસ કરી રહી છે. હવે તો કોર્ટ કયા પ્રકારનો હુકમ કરે છે, કોર્ટ કયા પ્રકારની સજા કરે છે તે તો જે માનનીય જે નામદાર કોર્ટ છે તે જ સજા સંભળાવશે. પણ ત્યાર સુધી તે જે નાના બાળકો જે છે તેઓ હજુ દુનિયા પણ નથી જોઈ. કદાચ તેઓ એકતાનગર જ જોયો હશે અને તેઓનું જે વિસ્તાર મહેબૂબપુરા છે અને તાનલ્લા વિસ્તાર જ જોયો હશે. હજુ તેઓ દુનિયા પણ નથી જોઈ. તેઓને માતા વિહોણા કરનાર જે આરોપી છે જાવેદ, તેને અહીંયા લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. મહિલા તસ્લીમ મંસૂરી 37 વર્ષીય જે મહિલા છે જેઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, તે તસ્લીમ મંસૂરીના ભાઈ અને તેઓના જે સગાવાલા છે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે. અલગ અલગ પ્રકારના જે આક્ષેપો છે તે આક્ષેપો તેઓ દ્વારા જે જાવેદ મંસૂરી છે તેઓના પરિજનો પર કરવામાં આવી રહ્યા છે. અમને છે ને પરમ દિવસે ભેજવાની થોડી ચાલતો બહારનું હોય તો અલગ વસ્તુ ઉડી જાઓ જો મત જુએ જાય તો એમ કરો. બોલો ભાઈ, બોલો ભાઈ, બોલો. હેલો જી બોલો ભાઈ, બોલો બોલો બોલો. જી 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 લાઈવ છે અમારું. હા પાર્ક ખોલો, લાઈવ છે અમારું પાર્ક જોડે ન્યૂઝ લખો. ચાલો
હવે જે અમે આપને હવે જે ઘરમાં જે એ લોકો રહેતા હતા, ભાડેથી રહેતા હતા, તે ઘરની હવે પાછળ ના જે દ્રશ્યો છે, આ ગલી જોતાં તમને કોઈ એક વાત યાદ આવતી હશે, અમને જણાવવાની જરૂરત નથી, શહેરીજનો પરિચિત જ હશે. અહીંયાથી જે હાલ એફએસએલની જે ટીમ છે તે એફએસએલની ટીમને પણ સાથે રાખવામાં આવી છે અને જે બનાવ બન્યો તે દરમિયાન શું શું કર્યું હતું અને ક્યાં ક્યાં જાવેદ મંસૂરી ગયો હતો તે અંગેની જે માહિતી છે તે માહિતી પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસને એવું લાગે છે કે અમે કંઈ એમને ડિસ્ટર્બન્સ કરીશું એટલે અમને આગળથી પણ વિડીયો ના લેવા દીધા, બહારથી લેવા દીધા, અને અહીંયા જ્યારે લાઈવ કરતા ત્યારે અમને દરવાજો બંધ કરીને, અને પહેલાં પણ જ્યારે ઇન્સિડન્સ બન્યો હતો ત્યારે પણ અમને અંદર એન્ટ્રી નથી આપવા દેવામાં આવી હતી. હવે ફરી દરવાજો ખોલી દેવામાં આવ્યો છે. હવે તસવીરો જે છે તે આપ જોઈ શકો છો કે પીઆઈ સાહેબ દ્વારા દરવાજો ખોલી દેવામાં આવ્યો છે અને આ જે રિકન્સ્ટ્રક્શનનો જે બનાવ બન્યો છે તેનું લાઈવ તેના જે દ્રશ્યો છે તે અમે આપને વડોદરા શહેરના જે શહેરીજનો છે તેઓ સુધી અમે પહોંચાડી રહ્યા છે. આરોપીએ જે બનાવ બન્યો, જ્યારે આ બનાવ બન્યો હતો, મહિલાને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી, ત્યારે કયા પ્રકારની મોતને ઘાટ ઉતારવામાં આવી, શું કીધું હતું તે સમય દરમિયાન, તે તમામ માહિતી પોલીસ એકત્ર કરી રહી છે. હવે જે આ ઓઢણી આજે બતાવી રહ્યા છે, આ પ્રકારે મહિલા ત્યાં સૂતી હતી, એટલે તકિયો છે ત્યાં માથું હશે, અને આ પ્રકારે આમ જોઈ શકો છો તકિયો જે છે એમાં બધા આવી રીતે ગળે ટૂંપો આપીને 2 આંટી મારીને આવી રીતે દબાઈ અને મોતની ઘાટ તસ્લીમને ઉતારવામાં આવી. અને આજે ઓશિંકુ છે, પછી નાક પર આજે ઓશિંકુ છે, એટલે નીચે માથું છે, એક તકિયો માથું છે અને ઉપર ઓશિંકુ છે. તે બીજો તકિયો છે, તે બીજો તકિયો તસ્લીમના મોઢા પર મૂકવામાં આવ્યો અને પગ મૂકીને તેનું મોઢું દબાવી દેવામાં આવ્યું અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો.
આ જે વસ્તુઓ જે વસ્તુઓ હત્યા દરમિયાન વાપરવામાં આવી હતી, જે ઓઢણી હોય કે પછી કોઈ પણ ચીજ વસ્તુઓ છે, તમામે તમામ ચીજ વસ્તુઓ પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે, જે પંચોને સાથે રાખીને આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. આજે અમે આપણે જે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે પરમ દિવસના રોજ જે એક બનાવ બનવા પામ્યો હતો, દુઃખદ બનાવ. 37 વર્ષીય મંસૂરી જે તસ્લીમ છે તેનું મોત નીપજ્યું હતું. તેનું જે કુદરતી રીતે જે મહિલાનું મોત નીપજ્યું હતું એવું દર્શાવવામાં આવી રહ્યું હતું. એ જેમના જે નજીકમાં જે રહે છે તેમના દ્વારા જે મીડિયાને બાઇટ આપતા, પણ ત્યારબાદ પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવી, સઘન તપાસ કરવામાં આવી, ત્યારે જે માલુમ એવું પડ્યું એ જ દિવસે જે મહિલા છે તેના પરિજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે અમને આ કુદરતી મોત નથી લાગી રહ્યું, પરંતુ મારી બહેનને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. એટલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, તેવું માલુમ પડ્યું કે તેઓના પતિ જ તેઓના હત્યારા છે. શું કરશે?
હવે જે પોલીસને જરૂરી જે માહિતી જોઈતી હતી તે માહિતી હાલ એકત્ર કરવામાં આવી છે. જે મહિલાને મોતને ઘાટ તસ્લીમ શેખને જ્યારે મોતને ઘાટ ઉતારવામાં આવી હતી, કયા પ્રકારે ગળે ટૂંપો આપવામાં આવ્યો હતો, કયા પ્રકારે મોતને ઘાટ ઉતારવામાં આવી, કઈ રીતે હત્યા કરવામાં આવી, તે બધી માહિતી છે તે માહિતી પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી છે. અને હાલ આજે આરોપી જાવેદ મંસૂરીને હવે રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ હવે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. જી સાહેબ, શું પૂછપરછ, શું ચકાસણી કરવામાં આવે, શું ચેક કરવામાં રિકન્સ્ટ્રક્શન કરવામાં સાહેબ? રિકન્સ્ટ્રક્શન એટલે કે ઉપરી અધિકારી ઇન્ટરવ્યૂ આપે એટલા માટે સાહેબ જે છે તે કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે, કારણ કે આવી બધી ઘટનાઓમાં ઉપરી અધિકારી જે છે તે પ્રતિક્રિયા આપતા હોય છે, માહિતીગાર કરતા હોય છે, માહિતી આપતા હોય છે. એટલે જેપી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હતા સગર સાહેબ, તેઓ અને તેઓની જે જેપી પોલીસ સ્ટેશનની જે સમગ્ર ટીમ છે તેને સાથે રાખીને ઘટનાનું હાલ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. હાલ આપે જે પ્રકારે જોયું તે પ્રકારે જાવેદ મંસૂરી આ જે છે તસ્લીમ મંસૂરીના પતિ હતા અને તેઓ દ્વારા જે રિકન્સ્ટ્રક્શન જે કરવામાં આવ્યું તેમાં અમે જે જોયું, જે આપ જોઈ શકો છો કે FSLની જે ટીમ છે તે FSLની ટીમને પણ સાથે રાખવામાં આવી છે. ઘટના દરમિયાન કયા પ્રકારે આ ગુનાને અંજામ જાવેદ મંસૂરી દ્વારા આપવામાં આવ્યો તે તમામ જે પ્રકારની માહિતી પોલીસ દ્વારા FSLની ટીમને સાથે રાખીને એકત્ર કરવામાં આવી છે. અમે આપને જે લાઈવમાં એન્ડિંગમાં બતાવીશું પોલીસ દ્વારા કયા પ્રકારની પૂછપરછ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા કયા પ્રકારે માહિતી એકત્ર કરવામાં આવી છે કે આ મહિલાને મોતને ઘાટ કઈ રીતે ઉતારવામાં આવ્યું. જે હવે રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ પોલીસ હવે ફરી જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે જે જાવેદ મંસૂરી છે તેઓને લઈ જશે. હાલ અહીંયા રિકન્સ્ટ્રક્શન કરતી વેળાએ લોકટોળા પણ અહીંયા વિસ્તારના જે લોકો છે તેઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. FSLની જે ટીમ છે જે પુરાવા જે એકત્ર કરવાના છે તે એકત્ર કરીને જે છે તે એકત્ર કરીને લઈ જવામાં આવી રહ્યા છે. હાલ જે આ મકાન છે તે મકાનને લોક મારીને પોલીસની સાથે જ પોલીસની પાસે જ જે લોનની જે કી છે તે લોનની કી લોકની કી છે, લોકની જે ચાવી છે તે લોકની ચાવી પણ પોલીસની સાથે રાખવામાં આવી છે. પરિવારનો આક્ષેપ છે કે આની પાછળ ઘણા બધા લોકો છે, એકલા માણસનું કામ નથી. એટલે તેઓ જો અમારું કામ શું છે કે તમારા સુધી સમાચારો પહોંચાડવાનું, તમારા સુધી પલપલની ખબરો પહોંચાડવાનું. પરિવારના આક્ષેપ પ્રતિ આક્ષેપો હોય પણ પોલીસને જ્યારે જણાવવામાં આવ્યું ત્યારે પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ FSLની જે ટીમ છે તે FSLની ટીમ જે જરૂરી પુરાવા જે જોઈતા હતા તે એકત્ર કરીને હવે નીકળી રહી છે. અને સાથે સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સાથે સમગ્ર ટીમ છે તે ટીમ હવે આરોપી જાવેદ મંસૂરીને લઈને જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે પહોંચશે. એટલે જે આ ઘટના જે બની હતી, કયા પ્રકારે ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે જે તમામ જે પુરાવા છે તે પુરાવા પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે. હવે અમે તમને સંક્ષિપ્તમાં શોર્ટમાં બતાવી દઈએ કે કયા પ્રકારે તેને હત્યાને અંજામ આપ્યો હતો. જે FSLની ટીમ છે અને જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓ દ્વારા આરોપી જાવેદ મંસૂરીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન એકતાનગર ખાતે આવેલા મકાન ખાતે કરવામાં આવ્યું હતું. અને પોલીસે પૂછ્યું કે તે ઘટનાને અંજામ કઈ રીતે આપ્યો ત્યારે તેણે બે ઓશિંકા વડે બતાવ્યું કે એક ઓશિંકું એટલે કે નીચે જે પહેલાં લાઈવ દ્રશ્યોમાં તમે જોયું, એક ઓશિંકું એટલે કે જે મહિલા છે તેનું મોઢું હતું, તે મોઢું હતું. અને ત્યારબાદ તેને બીજું ઓશિંકું તેની ઉપર એટલે મોઢું હતું, તેને એટલે જે ગરદન છે તે ગરદનને બે આંટી વડે
ઓઢણી વડે તેને પહેલાં ગળે ટૂંકો આપવામાં આવ્યો અને ત્યારબાદ મહિલાના મોઢા પર એટલે તસ્લીમના મોઢા પર બીજું ઓશિંકું મૂકવામાં આવ્યું અને એ ઓશિંકું મૂક્યા બાદ તેના ઉપર પગ મૂકીને તેનું ગૂંગળામણથી કદાચ મોત થયું હોય, એટલે કે ગળે ટૂંકો પણ આપ્યો હશે અને ગૂંગળામણથી મોત, એટલે આ બે વસ્તુથી કદાચ મોત થયું હોય. પરિવારનો આક્ષેપ છે કે હજુ બીજા 4 લોકો છે. હવે તો પોલીસ તપાસનો વિષય છે. હાલ પોલીસ જે છે તે આ ગુના મામલે વધુ તપાસ કરી રહી છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે दरवाजा खोलना पड़ा. હા, જે અમે આપને પહેલાં પણ બતાવ્યું તે પ્રકારે સંક્ષિપ્તમાં બતાવવામાં આવ્યું અમારા દ્વારા કે કયા પ્રકારે આ બનાવ બન્યો હશે. એટલે હવે પોલીસ દ્વારા આગળની તપાસ જે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ ચાલી રહી હતી એટલા માટે પોલીસ દ્વારા બંને દરવાજા બંધ, એટલે અંદર કોઈને એન્ટ્રી નથી આપવા દેવામાં આવતી. ભાઈ ત્યારબાદ અમારા દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે આ રિકન્સ્ટ્રક્શન જે બનાવ બનતા હોય છે ત્યારે અમારા દ્વારા આપને જણાવવામાં આવ્યું કે ભાઈ દરવાજો બંધ કરી દો. ત્યારબાદ પીઆઈ સાહેબને જાણ થતાં પીઆઈ સાહેબે દરવાજો ખોલીને જે દ્રશ્યો જે છે એ દ્રશ્યો અમને બતાવવાનો મોકો આપ્યો. એટલે પીઆઈ સાહેબનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.